નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે બીજા સત્રમાં પહેલા પાઠનો અભ્યાસ કર્યો. આજે આપણે બીજા એકમનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ, જેનું નામ છે મૌર્ય યુગ. અને એમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક એનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં બધા બાળકો છે, એ બાળકો બધા મેદાનમાં રમવા માટે ભેગા થયા છે. અને મેદાનમાં રમવા માટે ભેગા થયા હોય એટલે બે ટીમ પડી હોય, એ ટીમની વચ્ચે દાવ લેવા માટે સિક્કાનો ઉછાળ થાય. દાવ કોનો આવે એના વચ્ચે બંને ટીમ સારી રીતે રમી શકે એના માટે સિક્કા ઉછાળતી રમતની શરૂઆત થાય. તો જોઈએ, આમાં પણ એ પ્રકારે છે કે રવિવાર હોવાથી સોસાયટીના બધા બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા. એમાં ભવ્ય અને જલ્પ એ બે બાળકો હતા, એમને ટીમ પાડી. એમાં બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો, કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ મારી. ટીમ પાડવા માટે સિક્કાનો ઉછાળ્યો અને સિક્કો જેવો ઉછળી નીચે પડ્યો તો કિંગ આવ્યો. તો કિંગ આવવાથી જલ્પ નામનો જે છોકરો હતો એને બેટિંગ માગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? એમાં ટીમમાં એક છોકરો હતો જેનું નામ હતું હિતાંશ. આ હેતાંશ હતો, એના મનમાં પ્રશ્ન થયો, એ સિક્કા ઉપર જે સિંહની આકૃતિ છે એ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? તો ભવ્યએ તેને સમજાવ્યો. ભવ્ય નામનો છોકરો તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. જે સિક્કા ઉપર જે સિંહની આકૃતિ આપી છે એને કિંગ એટલે એને કહેવાય રાજા. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. તો સારનાથનો જે વિશાળ સ્તંભ છે એ વિશાળ સ્તંભ ઉપર આ સિંહની આકૃતિ છે. 4 સિંહોની આકૃતિ છે, પણ આપણે સામે 3 જ જોઈ શકીએ છીએ, પાછળ છે એટલા માટે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. અને આ જે સ્તંભ બનાવ્યો હતો સારનાથનો સ્તંભ, એ મૌર્ય યુગમાં એક સમ્રાટ અશોક કરીને રાજા થઈ ગયો, એને એનું નિર્માણ કરાવ્યું હતું. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. તો ભારત દેશ છે એને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સારનાથનો આ સિંહ સ્તંભ છે એને સ્વીકાર્યો છે. એટલે કે સારનાથનો આ સિંહ સ્તંભ છે એ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે. તો વાત આવી મૌર્ય વંશની. મૌર્ય વંશમાં સમ્રાટ અશોકે નિર્માણ કર્યું હતું. તો આપણે હવે મૌર્ય વંશ શું છે અને મૌર્ય વંશની સ્થાપના કોણે કરી અને એમાં કયા કયા પ્રકારના રાજાઓ થઈ ગયા એની વિસ્તૃત માહિતી હવે આપણે મેળવવી જરૂરી થઈ ગઈ. કારણ કે મૌર્ય વંશની એક વિશાળ વંશ મૌર્ય વંશ અને ખૂબ શક્તિશાળી વંશ મૌર્ય વંશ હતો. આજે પણ આપણે એના મૌર્ય વંશના રાજામાં 2 રાજાઓનું નામ આજે પણ આવે છે, ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક. બંનેની ખૂબ સારા જીવન ઉપર, ઇતિહાસ ઉપર યુટ્યુબ પર પણ ખૂબ સારી સિરિયલો, એના અલગ અલગ પિક્ચરો વગેરે ઉપલબ્ધ છે. સારી સારી સિરિયલો પણ એના જીવન ઉપર બનેલી છે બંનેના. તો આપણે એને જોઈએ તો પણ આપણને એના જીવન પર ખૂબ સારી માહિતી મળશે. અહીંયા આપણે એના કયા કયા રાજાઓ થઈ ગયા એના અને સ્થાપક વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલું છે મૌર્ય વંશ, એનો સ્થાપક અને એના શાસક કયા કયા હતા એ. તો એમાં જોઈએ, સૌથી પહેલો છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો ચંદ્રગુપ્ત મૌર્ય હતો એ મૌર્ય વંશનો સ્થાપક હતો. ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 ત્યાં સુધી એને એ રાજ્ય કર્યું હતું. તો 321થી 297. અને આ ઘટના ક્યારે બની હતી? ઈસાના જન્મ પૂર્વે, ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વે, એટલે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને
તક્ષશિલાના કૌટિલ્ય ગૌત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. તો તક્ષશિલાના એક આચાર્ય હતા, એનું નામ હતું કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અને ચાણક્ય. આ બધા એમને એક જ નામ છે. આ ચાણક્ય એ ચણક ઋષિના પુત્ર હતા. તેઓ તક્ષશિલાથી નીકળ્યા, રસ્તામાં જતા હતા અને બાળકો બધા ભેગા થયા હતા. આ બાળકો ભેગા થયા હતા એ રાજાની રમત રમતા હતા. આ રાજાની રમત રમતા હતા તો એમને પણ આમાંથી રાજા કોણ છે અને કયા પ્રકારનું દ્રશ્ય છે દ્રશ્ય જોવા માટે ઊભા રહ્યા. તો એક બાળક હતો જે પોતે રાજા બન્યો હતો અને ખૂબ સારી રીતે એ ન્યાય કરતો હતો. એની બોલવાની છટા, એને ન્યાય કરવાની પદ્ધતિ, આ બધું જોઈને એને લાગ્યું કે આ છોકરો છે એ ભવિષ્યમાં રાજા બને એવા એનામાં ગુણ છે. તો પછી આ વિષ્ણુગુપ્ત હતા, ચાણક્ય હતા, એને છોકરો હતો, એને વાતચીત કરી અને સાથે લીધો અને એને અલગ અલગ પ્રકારની શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. પોતે એની સાથે લઈ ગયા, શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપવા લાગ્યા. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. અને ચાણક્યએ જે પ્રકારની તાલીમ આપી હતી અને જે પ્રકારની તાલીમ આપીને એનું ઘડતર કર્યું હતું એના આધારે અને ચાણક્યની કૂટનીતિ એટલે એની મદદના આધારે એ સમયે નંદવંશનો છેલ્લો રાજા હતો ધનાનંદ. આ ધનાનંદ હતો એ વૈભવવિલાસી હતો અને સાથે સાથે ક્રૂર પણ હતો. જો આ રાજા લાંબો સમય સુધી રહે તો ભારતનું ભવિષ્ય એ અંધકારમય થઈ જાય. બધી બાજુ દૂષણો ફેલાયેલા હતા. તો એને દૂર કરવા માટે, આ રાજાને દૂર કરવો જરૂરી હતો. એટલે ચંદ્રગુપ્તે ચાણક્યની મદદ લીધી અને એને જે તાલીમ આપી હતી એના આધારે નંદવંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવ્યો અને પોતે એ ગાદીએ આવ્યો અને એટલેથી મૌર્ય વંશની સ્થાપના થઈ. એટલે મૌર્ય વંશનો સ્થાપક એ ચંદ્રગુપ્ત હતો. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો. તો ચાણક્ય એ પોતે ખૂબ હોશિયાર હતા. એમની કૂટનીતિ પણ ખૂબ જાણીતી હતી. રાજનીતિમાં તેઓ માહિર હતા, એટલે નિપુણ હતા. તો એમની રાજનીતિ અને વહીવટ અંગેની એમની કુશળતા હતી. આ બધી વસ્તુનો લાભ સીધો જ ચંદ્રગુપ્તને પ્રાપ્ત થયો હતો અને મળ્યો હતો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. તો ચાણક્યએ ગ્રંથ લખ્યો છે જેનું નામ છે અર્થશાસ્ત્ર. આ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં એ સમયની રાજકીય, એ સમયનું આર્થિક અને સામાજિક જીવન કેવું હતું એની માહિતી એમના ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસ્તદગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો ચંદ્રગુપ્તે જે પણ સિદ્ધિઓ મેળવી એ સિદ્ધિઓમાં ચાણક્યનું કૂટનીતિ, વહીવટીતંત્ર અને મુત્સદ્દીગીરી એટલે કે હોશિયારી, એની ચાલાકી, એના કામ કરવાની પદ્ધતિ, એ બધી જ વસ્તુઓનો લાભ સીધો જ ચાણક્યને મળ્યો હતો અને એના કારણે એને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, એક કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. તો એ સમયે ગ્રીક રાજા સેલ્યુકસ હતો. સેલ્યુકસને આ ચંદ્રગુપ્તે હરાવ્યો હતો અને એને હરાવ્યા પછી એને 4 રાજ્યો એની પાસેથી જીત્યા હતા. એમાં એક કાબુલ હતું, કંદહાર હતું, હેરાત હતું અને બલુચિસ્તાન. આ 4 રાજ્યો એને જીતી લીધા હતા.
ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. અને એની બહાદુરીથી સેલ્યુકસ એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો કે એને પોતાની પુત્રી હતી જેનું નામ હેલેના હતું, એના લગ્ન પણ ચંદ્રગુપ્ત સાથે કર્યા હતા. અને એના દરબારમાં એ કયા પ્રકારે શાસન કરે છે, એની રાજનીતિ કેવી છે, કયા પ્રકારે ન્યાય કરે છે, આ બધી જ બાબતોનું નિરીક્ષણ કરવા માટે, આ બધી જ બાબતો છે એ સારી સારી બાબતો લોકોના ધ્યાનમાં આવી જોઈએ એટલે ધ્યાનમાં રાખી દે. એને પોતાનો એક દરબારી જેનું નામ હતું મેગસ્થનીસ, આ મેગસ્થનીસ છે એને ચંદ્રગુપ્તના દરબારમાં એને મોકલ્યો હતો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. તો મેગસ્થનીસ જ્યાં સુધી ચંદ્રગુપ્તના દરબારમાં રહ્યો, જ્યાં સુધી એના રાજ્યમાં રહ્યો, તો એને અલગ અલગ પ્રકારની કેટલી બાબતો એના ધ્યાનમાં આવી અને એ પોતે લખાણ લખતો ગયો. આ લખાણના આધારે એક પુસ્તકની શરૂઆત થઈ જેનું નામ હતું ઇન્ડિકા. આ ઇન્ડિકા એ પોતે ગ્રંથ બન્યો અને ઇન્ડિકાની અંદર આ મગધ સામ્રાજ્ય કેવું હતું, એનો રાજ્ય કયા પ્રકારે હતું અને કયા પ્રકારે રાજ્ય વિસ્તાર એનો થયેલો હતો અને એનો પાટનગર અને વહીવટ કેવી રીતે ચાલતો હતો, આ બધા જની અગત્યની માહિતી અને આધારભૂત જાણકારી એ આપણને ઇન્ડિકા નામના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે, જે મેગસ્થનીસ નામના એક દરબારીએ લખી હતી. એના પછી જોઈશું આપણે કે રાજ્ય વિસ્તાર. રાજ્ય વિસ્તાર કયા પ્રકારે હતો, તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ચંદ્રગુપ્તે પોતે વીર રાજા હતો, શક્તિશાળી હતો અને સાથે સાથે ચાણક્ય છે એની રાજનીતિક કુશળતા, આ બંને સાથે મળ્યું જેના કારણે એણે પોતાની સત્તાનો પ્રસાર આખા ભારતની અંદર અને ભારતના અન્ય પ્રદેશો અને સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા એ પોતાની સ્થપાય એના માટે એની પ્રયત્ન કર્યો હતો. આખા ભારતમાં એની સત્તા રહે એના માટેનો પ્રયત્ન ચંદ્રગુપ્તે કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. તો ઉત્તરમાં અફઘાનિસ્તાન એટલે અત્યારે પાકિસ્તાન છે, પાકિસ્તાનની બાજુમાં અફઘાનિસ્તાન આવેલું છે. એ અફઘાનિસ્તાનથી લઈ અને પેશાવર અને કંદહારથી લઈ અને પૂર્વમાં બંગાળ એટલે ઉત્તરથી લઈને પૂર્વ સુધી એનું રાજ્ય શાસન હતું. એવી રીતે પશ્ચિમ ભારતમાં પણ એની સત્તા હતી અને સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. તો ઉત્તરથી પૂર્વ અને પશ્ચિમથી લઈ અને સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર સુધી એનું રાજ્ય હતું અને સૌરાષ્ટ્રની અંદર એને પોતાનો એક પુષ્યગુપ્ત નામનો એક મંત્રી એની ત્યાં નિમણૂક કરી હતી અને ત્યાં અમાત્ય એટલે તેને ત્યાં પ્રધાન તરીકે નિમ્યો હતો અને એને રાજ્યપાલ બનાવ્યો હતો. એના નિમ્યા હોવાનો આધાર એ અલગ અલગ પ્રકારના જે ગ્રંથો છે એમાંથી આપણને એની માહિતી પ્રાપ્ત થાય છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે હાલનો જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો એ સમયે જૂનાગઢની અંદર જે નદીઓ નીકળતી હતી એ નદીઓ પર બંધ બાંધ્યો અને બંધ બાંધીને સુદર્શન નામનું તળાવ એ પુષ્યગુપ્ત નામના એ પ્રધાન હતા એને નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ જૂનાગઢમાં જઈએ તો સુદર્શન તળાવ આજે પણ ત્યાં હયાત છે. દક્ષિણ ભારતના કોંકણ
કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. તો દક્ષિણ ભારતની અંદર પણ એનું રાજ્ય સ્થાપાયેલું હતું, જેમાં કોંકણથી લઈ કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી એનું સામ્રાજ્યનો એક મોટો ભાગ એ હતો. એવી જ રીતે વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે અત્યારનું અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. તો વાયવ્ય દિશામાં જઈએ તો અફઘાનિસ્તાન પણ એની સાથે પશ્ચિમ ગાંધાર એટલે પશ્ચિમ અફઘાનિસ્તાન એ બધા જ પ્રદેશો એ ચંદ્રગુપ્તના સત્તા હેઠળ એ સમય હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. આમ જે સમગ્ર ભારત હતું એ સમગ્ર ભારતની અંદર મૌર્ય સામ્રાજ્યની સત્તા એ ફેલાયેલી હતી. અહીંયા ભારતનો નકશો આપેલો છે. ભારતના નકશાની અંદર પણ આપણે જોઈ શકીશું કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગરો કયા હતા અને અભિલેખોમાં મળેલ જે સ્થળો એ કયા કયા હતા એ ભારતના નકશાના આધારે આપણે એ જોઈ શકીશું. જાણવા જેવું રાજદૂત એટલે એને એલચી પણ કહેવામાં આવે છે. એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવેલો પ્રતિનિધિ. એટલે એક રાજ્ય છે એમાંથી બીજા રાજ્યની અંદર જે પ્રતિનિધિ મોકલવામાં આવે એને આપણે રાજદૂત એટલે કે એલચી કહીશું. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. તો ભારતમાં અલગ અલગ દેશોમાંથી ઘણા બધા એલચી એટલે રાજદૂતો આવેલા છે. એમાં અમેરિકા, ઇંગ્લેન્ડ એવા અલગ અલગ દેશોના ઘણા બધા એલચીઓ એ ભારતમાં આજે પણ છે. અને એ પોતાના દેશમાંથી જે પણ નાગરિકો આવે છે એમને કંઈ પણ મુશ્કેલી હોય તેમાં મદદ કરવાનું કામકાજ એ પોતે એ કરતા હોય છે. તો એલચીનું કામકાજ, રાજદૂતનું કામકાજ આવું હોય છે, એમને બધા જ પ્રકારની મદદ એ પૂરી પાડવી. તો આપણે જોયું કે મૌર્ય યુગ એની સ્થાપના કેવી રીતે થઈ હતી. એનો પ્રથમ શાસક કોણ હતો? તો ચંદ્રગુપ્ત મૌર્ય હતો. એને ચાણક્ય નામના આચાર્યએ રમત રમતા એનામાં દેખાયું હીર એને પારખ્યું અને પોતે લઈ ગયા, શસ્ત્રશાસ્ત્રની તાલીમ આપી અને પછી ધનાનંદ નામનો નંદવંશનો અંતિમ રાજા હતો એનો નાશ કરી અને પોતે ગાદીએ આવ્યો અને મૌર્ય વંશની સ્થાપના થઈ. અને એને ચાણક્યની રાજનીતિ, એની વહીવટી કુશળતાના આધારે પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો અને સમગ્ર ભારતની અંદર એનું મૌર્ય યુગનું શાસન હતું. એટલે મૌર્ય યુગનું સમગ્ર ભારતમાં એક ડંકો એ સમયે વાગતો હતો, જે આપણે આ વિડીયોમાં જોયું. તો વિડીયોના માધ્યમથી આપણે અભ્યાસ કર્યો છે. આ યુટ્યુબ પર પણ આના અલગ અલગ મૌર્ય યુગના પ્રથમ શાસક એટલે ચંદ્રગુપ્ત મૌર્યની સિરિયલ પણ ખૂબ પ્રસિદ્ધ થયેલી છે. 2 પ્રકારની સિરિયલ એમાં દર્શાવી છે. તો બંને આપણે એના અલગ અલગ ભાગો ખૂબ જાણવાલાયક છે, રસપ્રદ છે. એના જીવનની સંપૂર્ણ માહિતી શરૂઆતથી લઈને અંત સુધી એ સિરિયલોના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. તો એ પણ જોઈએ તો આપણને મૌર્ય યુગ કેવું હતું અને એના માટે કયા કયા પ્રકારનું આ ચંદ્રગુપ્તે કયા પ્રકારના પ્રયત્નો કર્યા અને પોતે ગાદીએ આવ્યો, એ આપણને એના જીવન વિશે ખૂબ સારી માહિતી એ બંને સિરિયલોના માધ્યમથી આપણને પ્રાપ્ત થશે. તો વિડીયોમાં જે પણ 2 પોઈન્ટ ચાલે છે એ પોઈન્ટમાંથી આપણને જે નાના નાના પ્રશ્નો લાગે એ પ્રશ્નો જાતે આપણે બનાવીએ અને પોતાની નોટની અંદર નોંધ કરતા જઈએ, એના જવાબ લખતા જઈએ તો આપણને પણ એક ખૂબ સારી નોટ તૈયાર થશે અને આપણને પરીક્ષામાં પણ ઉપયોગી થશે. નમસ્કાર.